પરીક્ષિત રાજા અને કલયુગ બંનેનો સંવાદ. આજે આપણે પરીક્ષિત રાજા વિશે ચર્ચા કરીશું. રાજાઓ તો ઘણા થઈ ચૂક્યા છે, પરંતુ ઘણા બધા રાજાઓ થઈ ચૂક્યા છે, પરંતુ આજે આપણે પરીક્ષિત રાજા વિશે કહીશું. એક વખતનો સમય હતો. પરીક્ષિત રાજા સૂતા સમય વખતે વિચાર કરે છે કે આજે હું વેશ પલટો કરી અને મારી પ્રજામાં કેવું ચાલી રહ્યું છે, કોણ કયા લોકો ચોરી કરી રહ્યા છે, કયા લોકો ઝઘડા કરી રહ્યા છે, કયા લોકો શું કાર્ય કરી રહ્યા છે, કયા લોકો કોની નિંદા કરી રહ્યા છે, અને પ્રજાની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે. મારી પ્રજા મારા નગરની અંદર દુખી છે કે સુખી, દરેક પ્રજાની મારે આજે રાત્રે વેશ પલટો કરી અને પ્રજાની પરિસ્થિતિ જોવી છે. પરીક્ષિત રાજા વેશ પલટો કરી અને રાત્રિના સમયે બહાર નીકળે છે. પહેલાના રાજા એમની સામે ઊંચા અવાજે પ્રજા વાત ના કરી શકતી. પ્રજાને કોઈ પ્રકારનું દુઃખ હોય તો પણ રાજાને કહી શકાતું નહીં. પ્રજા પોતાના પરિવાર ઘર સાથે ગમે એવું દુઃખ પડે તો રાજાને વાત પણ ના કરી શકાતી. રાજા સામે ઊંચી નજરે જોઈ પણ ના શકાતું. એટલે આ રાજા વિચારમાં એવું વિચારે છે કે આજે તો હું મારી પ્રજાની મુલાકાત લઉં. રાતનો સમય હોય છે અને વેશ પલટો કરી અને આ રાજા પરીક્ષિત રાજા પોતાની નગરની મુલાકાત લેવા નીકળે છે. ત્યારે ફરતા 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 એક જગ્યા ઉપર આવે છે. ત્યાં એક જગ્યા ઉપર રાજાને એવું જોવા મળે છે, એક કાળા કલરનો માણસ અને એક પગવાળો બળદ. ધ્યાનથી સાંભળજો. એક પગવાળો બળદ અને કાળો માણસ આ એક પગવાળા બળદને મારી રહ્યો હોય છે. ત્યારે રાજાની નજર ત્યાં પડે છે અને રાજા વિચારમાં પડે છે કે મારી આ નગરીની અંદર શું દરેકની પોઝિશન આવી હશે? લાય, હું એની પાસે જાઉં અને કહું કે ભાઈ, તું શા માટે બળદને મારે છે? રાજા ક્રોધે આવે છે અને ક્રોધ કાબુમાં રહેતો નથી. રાજા તેની પાસે જઈ અને કહે છે કે હે ખબરદાર, તું આ બળદને શા માટે મારે છે? સાવધાન. ત્યારે કહે છે, જે કાળો માણસ હોય છે એ કહે છે કે રાજા, તમે મને મારશો નહીં. રાજા કહે છે કે મારા નગરની અંદર તું આવું ઘોર પાપ શા માટે કરી રહ્યો છે? આ બળદ અને ગાય, એ તો ગાય છે, મારી માતા કહેવાય, અને તું શા માટે આવું કરી રહ્યો છે? ત્યારે કલયુગ બેસ્ટ જવાબ આપે છે કે રાજા, હું કલયુગ છું. રાજા વિચારમાં પડે છે.
તો કલયુગ કે હા, ધર્મરૂપી આપણને 4 પગ આપવામાં આવ્યા છે. હે રાજા, એ 4 પગ કયા? દયા, દાન, તપ અને પવિત્રતા. હે રાજા, ધર્મરૂપી 4 પગ આપવામાં આવ્યા છે. મનુષ્ય આ 4 પગનો ઉપયોગ નથી કરતો, એટલે હવે એના માટે મારે માત્ર એક જ પગ બચ્યો છે. કલયુગ રાજાને કહે છે કે હે રાજા, ધર્મરૂપી 4 મારા પગ હતા, એમાંથી માત્ર એક જ પગ વધ્યો છે, જેનું નામ છે દયા. માત્ર બાકીના બીજા મારા 3 પગ ભાગી ચૂક્યા છે. અને ખરેખર કલયુગની વાત પણ સાચી છે. મનુષ્યના જ્યારે 3 પગ ભાગી જાય, ધર્મરૂપી 3 પગ જ્યારે ભાગે, ત્યારે કલયુગનો વાહો થાય છે. જ્યારે મનુષ્યની અંદર તપ જતું રહે, ત્યારે પણ કલયુગનો વાહો થાય છે. ધર્મ જ્યારે મનુષ્યમાંથી જતું રહે, ત્યારે કલયુગનો વાહો થાય છે. અને પવિત્રતા મનુષ્યમાંથી જ્યારે જતી રહે, ત્યારે કલયુગનો વાહો થાય છે. માત્ર મનુષ્યની અંદર હાલ એક જ પગ વધ્યો છે, જેનું નામ છે દયા. કારણ કે હાલ કળજુગ હોવા છતાં માત્ર દરેક માણસને ગમે એટલી કપટ, કૂડ, કપટ, હત્યા કોઈ બી કરશે તો એનામાં માત્ર એક દયાની લાગણી તો ક્યારેક ને ક્યારેક તો ઉત્પન્ન થતી જ હશે. એટલે કલયુગે કહ્યું કે હે રાજા, મારી પાસે માત્ર એક જ દયા વધી છે, એના કારણે હું આ કૃત્યો કરી રહ્યો છું. રાજાએ કીધું, પરીક્ષિત રાજા કહે છે, તું ગમે તે હોય અને ગમે તે કરવાનું હોય, પરંતુ મારા નગરની અંદર હું તને આ કાર્ય નહીં કરવા દઉં. પરીક્ષિત રાજાનો આવો જવાબ સાંભળી અને કલયુગ કહે છે કે હે રાજા, જો તમે કહેતા હોય તો હું બીજી જગ્યા ઉપર જઉં, પરંતુ મને તમે રહેવા માટે સ્થાન આપો. ત્યારે રાજા ખૂબ જ વિચાર કરીને કહે છે કે ત્યારે અહીંથી જવું પડશે અને હું તને રહેવા માટે 4 સ્થાન આપું છું, ત્યાં રહેજે. કારણ કલયુગે કહ્યું કે રાજા, તમે મને જે સ્થાન આપશો એ સ્થાન ઉપર હું રહીશ. રાજા કહે છે કે કલયુગ, તું 4 સ્થાન ઉપર તારો રહેવા માટેનો વાહો કરજે. અને ખરેખર પરીક્ષિત રાજા કલયુગને રહેવા માટે 4 જગ્યા આપે છે. અને ખરેખર મિત્રો, આ 4 જગ્યામાં આપણે જો આવેલા હોય તો તેમાંથી બહાર નીકળી જવું પડે. કારણ કે જે 4 જગ્યાઓ આપી છે ત્યાં કલયુગનો વાહો છે, અને જ્યાં કલયુગનો વાસ હોય છે ત્યાં પતન નિશ્ચિત છે. તો રાજા કહે છે કે હે કલયુગ, તું તારા 4 સ્થાન ઉપર તારો વાહો કરવા માટે હું તને રહેવાની જગ્યા આપું છું. કલયુગ કહે છે હે રાજા, તો તમે કહો તો હું કયા 4 સ્થાન ઉપર રહું. રાજા કહે છે કે હે કલયુગ, સાંભળ, પ્રથમ તારું સ્થાન જુગાર. હે કલયુગ, બીજું તારું રહેવા માટેનું સ્થાન મદ્યપાન. ત્રીજું તારું સ્થાન રહેવા માટે સ્ત્રી પર સ્ત્રી સંગમ. ચોથું તારું રહેવા માટેનું સ્થાન હિંસા. તું આ 4 સ્થાન ઉપર રહી શકે છે. અને ખરેખર રાજાએ જે 4 સ્થાન આપ્યા છે એ સ્થાન ઉપર કલયુગનો ચોક્કસ વાસ છે. અને આ 4 સ્થાનમાં પતન પણ નિશ્ચિત છે. પહેલું સ્થાન જ્યારે રાજાએ જુગારનું આપ્યું તો આપણા કુટુંબ, પરિવાર કે સગા સંબંધીની અંદર
જો જેને જુગારનું સ્થાન લીધું હોય તો ત્યાં પતન નિશ્ચિત છે. બીજું સ્થાન પરીક્ષિત રાજાએ જે મધુપાન પીવાનું આપ્યું, ખરેખર પણ મધુપાન એટલે કે દારૂ, જ્યાં દારૂ પીવાય છે અને દારૂને જે ઉપયોગ કરે છે તે ખરેખર વિનાશ પણ નોતરતા હોય છે. પરીક્ષિત રાજાએ જે ત્રીજું સ્થાન આપ્યું ત્યાં પણ ખરેખર પરસ્ત્રી સંગમ એટલે પોતાની જે પત્ની ના હોય અને પરસ્ત્રીમાં જે પુરુષો રચ્યા પચ્યા હોય છે ત્યાં પણ કલયુગનો ખરેખર વાસ છુપાયેલો છે. અને આ વાસની અંદર એ પુરુષનું ખરેખર પતન જ થતું હોય છે. અને હિંસા ચોથા સ્થાનમાં ખરેખર કલયુગનો વાહો નિશ્ચિત છે. જ્યાં હિંસા થતી હોય છે ત્યાં કલયુગ હોય છે, અને કલયુગ હોય છે ત્યાં પતન નિશ્ચિત છે. કલયુગ કહે છે કે હે રાજા, તમે મને જે આ 4 સ્થાન તો આપ્યા ત્યાં હું રહેવા માટે નિશ્ચિત છું, પરંતુ મને આ 4 સ્થાન થોડા ઓછા પડતા હોય એવું લાગે છે. હે રાજા, દયા કરો અને મને 5મું સ્થાન આપો તો સારું કહેવાય. રાજા વિચાર કરે છે કે હે કલયુગ, જ્યાં તને હું 5મું સ્થાન આપું છું, અધર્મ સોનું ઘરેણું તો આપણે પહેરતા જ હોઈએ છીએ, પરંતુ જ્યારે કોઈકનું અધર્મ થી કરેલું સોનું જ્યારે આપણા હાથમાં આવે છે, અહીં અધર્મનું સોનું કહેવાય છે. અને અધર્મનું સોનું જ્યારે આપણા ઘરમાં વાહો કરે છે એટલે કલયુગનો વાહો ચોક્કસ થાય છે. અને કલયુગનો વાહો થાય છે એટલે પતન તો મનુષ્યનો નિશ્ચિત અને નિશ્ચિત જ છે. આ પરીક્ષિત રાજાએ રહેવા માટે કલયુગને 4 સ્થાન આપ્યા અને 5 સ્થાન આપ્યા. ખરેખર એ પરીક્ષિત રાજા અને કલયુગ વિશેનો સંવાદ ચોક્કસ આ કલયુગની અંદર આપણને જોવા મળતો હોય છે. કારણ કે જ્યાં જ્યાં તમારી નજર ફેરવો અને જ્યાં જ્યાં તમને આ જે 4 સ્થાન આપ્યા છે ત્યાં ખરેખર પતન જ દેખાય છે. એમ કલયુગ 4 સ્થાન મંજૂર કરે છે અને 5મું સ્થાન જ્યારે અધર્મનું સોનું જે કહેવાય એ આપે છે. એ પણ ખરેખર આપણે વિચારો તો જે અધર્મનું સોનું આપણા વડવાઓ તો કહેતા કે કદાચ કોઈનો ભૂલ ચૂકે સોનું જડે તો ઘરમાં લાવવું નહીં. અને જે સોનું આપણું પોતાનું નથી હોતું અને બીજાના પૈસાનું સોનું આપણે પહેરીએ છીએ એ પણ અધર્મ જ કહેવાય છે. કલયુગ સ્વીકાર કરે છે અને ત્યાંથી કલયુગ આગળ જાય છે. જ્યાં જ્યાં જે સ્થાન આપ્યા છે એ સ્થાન ઉપર કલયુગ પોતાનો વાહો કરે છે અને પરીક્ષિત રાજા ઘેર આવે છે. કલયુગ અને પરીક્ષિત રાજાનો સંવાદ અહીં પૂરો થાય છે. એવી જ રીતે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા 4 ચોર હતા. ચોરી કરવા માટે નીકળે છે. ચાલતા વચ્ચે એક ગામ આવે છે અને ગામના સીમાડાની અંદર એક 1.25 મણનું સોનાનો પથ્થર થઈ અને કલયુગ ત્યાં આડો પડે છે. અને 4 ચોર ત્યાંથી નીકળે છે અને કહે છે કે ઓહો, જેની રે જોતા તા વાટ એ તો આપણને મળી ગયા. હવામણ જો આપણને હોનું મળ્યું હોય તો આપણે બીજું જોવે શું? 4 ચોર વિચાર કરે છે કે હવે આ હવામણ હોનું આપણે લેશું કેવી રીતે? તો 4 જણા વિચાર કરે છે અને કલયુગ સૂતો વિચાર કરે છે કે હવે ચોર કહે છે કે હવે એમ કરો, 2 જણા ગામમાં જાઓ અને 2 જણા અહીં રોકાઓ, કારણ કે કોઈ આ હોનાને ઉઠાવી ના જાય. 2 જણા ગામમાં જાય છે અને 2 જણા ત્યાં બેઠા વિચાર કરે છે
હવે જે ગામમાં જે લોકો જાય છે એ કહે છે કે આપણે જે સોનું કાપવાનું છે એના માટે આપણે સાધનો કોની પાસે જાશું તો મળશે? સુથાર પાસે જાય છે અને રાતનો સમય હોય છે, સુથાર ડેલી ખુલતા નથી, ત્યાંથી લુહારના ત્યાં જાય છે ને લુહારને કહે છે કે ભાઈ અમારે થોડું કામ છે એટલે હથોડી અને શેણી આપો તો સારું કહેવાય. લુહાર મનમાં વિચાર કરે છે, રાતના 12 વાગ્યા છે, લુહાર આપવાની આનાકાની કરે છે, પરંતુ લુહારની પત્નીને દયા આવે છે એટલે લુહારની પત્ની કહે છે કે આપો ને, બહાર ગામથી કોઈક આવ્યું છે, એમના ઘરે કામ પડ્યું હશે. હથોડી અને શેણી લુહાર આપે છે. હથોડો શેણી લઈને બંને ચોર ગામની બહાર નીકળવાની તૈયારી હોય છે અને મનોમન વિચાર આવે છે કે કદાચ 125 મણનો સોનાનો પથ્થર આપણા બંનેને મળી જાય તો સારું ના કહેવાય? બીજો ચોર હેંકારો આપે છે અને બીજો ચોર કહે છે તારી પણ વાત બિલકુલ સાચી છે. તો હવે આપણે કરવું શું? ધ્યાનથી સાંભળજો મિત્રો. બે ચોર હવાહોમણ જે હોનાનો પથ્થર પડ્યો છે ત્યાં બેઠા છે અને બે ચોર ગામમાં જે હોનું કાપવાનું છે એના માટે સાધનો લેવા આવ્યા છે અને એ સાધનો જે લેવા આવ્યા છે એમનો વિચાર સાંભળજો અને ત્યાં બેઠા છે તેમનો પણ વિચાર સાંભળજો. લુહારના ઘરથી નીકળી બજારમાં વિચાર કરે છે કે હે મિત્ર, તો હવે આપણે કરવું શું? બીજો કહે છે કે એક જ ઉપાય છે કે આપણે જઈ એમના માટે પેલું જમવાનું લઈ જાય અને એ જમવાની અંદર નાસ્તાની અંદર આપણે ઝેર ભેળવી દઈએ અને આ ઝેરની અંદર નાસ્તો શેડભેડ કરશું અને આ નાસ્તો એ બે જણા ખાશે એટલે એ મૃત્યુ પામશે અને હોનું આપણા બંનેના ભાગ આવી જશે. ઠીક છે, તો હવે બજારમાંથી નાસ્તો લેશે અને આવો ષડયંત્ર રચીને બંને બહાર નીકળે છે. પરંતુ ત્યાં બેઠેલા જે બે ચોર હોય છે એ કેવો વિચાર કરે છે કે આપણે એમ કરીએ તો કે શું જે ગામમાં બે જણ ગયા છે એમને આપણે મારી નાખીએ અને આ સોનું આપણા બંનેના ભાગ આવી જાય તો? કહે છે કે વાત તારી પણ સાચી છે, પરંતુ આપણે એમને મારવા માટે કરવું શું? બીજો ચોર વિચારી અને જવાબ આપે છે કે એમ એ જ્યારે આપણી પાસે આવે અને આપણે એમ કહેવાનું કે આપણે આ પથ્થરની વચ્ચે લીટો ખેંચીએ, એમાંથી તમારે કયો ભાગ લેવો છે એ ભાગ તમારો. એ જ્યારે નીચું નમવા જાય અને આપણે ઉપરથી પથ્થર મારવાનો એટલે બંને જણા મરી જશે. ચોર કહે છે કે વાત તારી સાચી છે. ગામમાં ગયેલા ચોર નાસ્તો લઈને આવે છે અને બેઠેલા ચોર વિચાર કરે છે અને આવતાની સાથે કહે છે કે મિત્રો, આપણે નાસ્તો પછી કરીશું, પહેલા આપણે ભાગ પાડી લઈએ. ગામમાંથી આવેલા ચોર કહે છે વાત તમારી સાચી છે, આપણે સરખો ભાગ વહેંચી લઈએ, સોનું કોના ભાગ કેટલું આવે છે. જ્યારે ગામમાંથી આવેલા ચોર નીચું નમવા જાય છે કે તમારે ભાગ કેવો લેવો અને કયો ભાગ ના લેવો. નીચે નમતાની સાથે બેઠેલા ચોર બે પથ્થર મારે છે અને બે ચોરનું મૃત્યુ થાય છે. પછી પાછળથી ઓલા બે ચોર વિચાર કરે છે હવે આ બે તો મરી ગયા, સોનું તો આપણા જ ભાગ આવવાનું છે, માટે ચાલો આપણે પેલો નાસ્તો કરી લઈએ અને પછી સોનાનો ભાગ વેચી નાખશું. ગામમાંથી લાવેલા નાસ્તામાં ઝેર ભેળવેલું હોય છે અને પાછળથી બંને જણા નાસ્તો કરે છે અને બંને ચોર મરી જાય છે.
કળજુગ આળસ મરડીને ઊભો થાય છે અને કહે છે, મેં કોઈને માર્યા નથી. જ્યારે કળજુગ આળસ મરડી અને ઊભો થાય છે અને પાછળથી કળજુગ કહે છે કે હું કોઈને મારતો નથી, પોતપોતાના પાપે મનુષ્ય મરે છે. ખરેખર પરીક્ષિત રાજાએ જે સ્થાન આપ્યા છે એ જ સ્થાન ઉપર જે ઉપયોગ કરે છે એમનું પતન નિશ્ચિત થાય છે. કારણ કે ચોરને દારૂ પીવાનું વ્યસન હોય છે, એના માટે એમનું પતન નિશ્ચિત હતું. ખરેખર જે 4 સ્થાન સોંપેલા છે, આ 4 સ્થાનની અંદર મનુષ્ય જ્યારે આવે છે ત્યારે તેનું પતન નિશ્ચિત થાય છે. આ હતો પરીક્ષિત રાજા અને કલયુગનો સંવાદ અને 4 ચોર વિશેની આ વાર્તા હતી. અને મિત્રો, ખરેખર કલયુગની અંદર જે 4 સ્થાન સોંપેલા છે એની અંદર ક્યારેય આપણે ના આવવું. ધર્મરૂપી ધર્મના માર્ગે ચાલવું, બને તેટલું ધર્મ કરવું, તપ, દયા, દાન અને પવિત્રતા જાળવી અને પોતાનો ધર્મ નિભાવવો. જય ભોલેનાથ.